નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 પરમાણુના બંધારણમાં છેલ્લે આપણે ક્વોન્ટમ આંક વિશેની માહિતી મેળવેલી હતી. ક્વોન્ટમ આંકની અંદર ચાર અગત્યના ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક, ચુંબકીય ક્વોન્ટમ આંક અને સ્પિન ક્વોન્ટમ આંક, આ ચાર ક્વોન્ટમ આંકની માહિતીના આધાર ઉપર આપણે અલગ અલગ કક્ષકોની ચર્ચા કરેલી હતી. તો એ કક્ષકોને ફરીથી આજે યાદ કરી લઈએ અને એ કક્ષકોના આધાર ઉપર આજે આપણે એ કક્ષકોના આકાર એ સમજવાના છે. આ કક્ષકો એ મુખ્ય કેટલા પ્રકારની કક્ષકો છે એ તમે જાણો છો કે ચાર કક્ષક એસ, પી, ડી અને એફ કક્ષક. તો આ કક્ષકોના આકાર આજે આપણે ભણવાના છે. હવે મિત્રો, આ કક્ષકોની અંદર પણ આપણે એસ કક્ષકમાં અલગ અલગ એસ પ્રકારની કેટલી કક્ષકો શક્ય હોય છે, પી કેટલી કક્ષકો શક્ય હોય છે, ડી અને એફ ની કેટલી કક્ષકો શક્ય હોય છે, પહેલા એ સમજી લઈએ. તો આગળના એક લેક્ચરનું થોડુંક રિવિઝન કે કોષ્ટક મેં તમને અહીંયા કરાવડાવેલું હતું કે કક્ષકોને કઈ રીતે નક્કી કરવામાં આવે છે ગૌણ ક્વોન્ટમ આંકની મદદથી. તો અહીંયા ખાલી એક કોષ્ટકને યાદ રાખવાનું છે કે અહીંયા ધારો કે મુખ્ય ક્વોન્ટમ આંક હું ઉદાહરણ તરીકે n તરીકે દર્શાવું છું. ગૌણ ક્વોન્ટમ આંકને આપણે દર્શાવીએ છીએ l વડે અને અહીંયા ઉદાહરણ તરીકે કોઈ પણ કક્ષક કે કક્ષકનું નામ શું છે એ પહેલા સમજો. અહીંયા n મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય છે અને એ પૂર્ણાંક સંખ્યાઓ અહીંયા 1 થી શરૂ થાય છે. એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંકની કિંમત 1. ચાલો, મુખ્ય ક્વોન્ટમ આંકની કિંમત 1 હોય અથવા તો અહીંયા ગૌણ ક્વોન્ટમ આંક આપેલો છે તો ગૌણ ક્વોન્ટમ આંકની કિંમત 0 થી શરૂ થઈ જાય છે. બરાબર. તો અહીંયા l ની કિંમત ઉદાહરણ તરીકે 0 છે. ચાલો, n ની કિંમત 1 છે, l ની કિંમત 0 છે, તો અહીંયા આપણને એક કક્ષક મળે છે એ 1s કક્ષક છે. બરાબર. આ કક્ષક આપણે કઈ રીતે નક્કી કરીએ છીએ એ સમજો કે અહીંયા ઉદાહરણ તરીકે l બરાબર 0 હોય ત્યારે s કક્ષક હોય, l બરાબર 1 હોય ત્યારે p કક્ષક હોય, l બરાબર 2 હોય ત્યારે d કક્ષક હોય અને l બરાબર 3 હોય ત્યારે f કક્ષક હોય છે. બરાબર. તો ગૌણ ક્વોન્ટમ આંકના અલગ અલગ મૂલ્યોના આધાર ઉપર કક્ષકોનું નામ નિર્દેશન નક્કી થાય છે. તો ગૌણ ક્વોન્ટમ આંકનું l નું મૂલ્ય 0 હોય ત્યારે s કક્ષક શક્ય છે, l ની કિંમત 1 હોય ત્યારે p કક્ષક શક્ય છે, l ની કિંમત 2 હોય ત્યારે d કક્ષક, l ની કિંમત 3 હોય ત્યારે f કક્ષક શક્ય છે. આટલું તમે જાણો છો. ચાલો, અહીંયા l ની કિંમત 0 છે માટે અહીંયા કક્ષક કઈ શક્ય છે? s કક્ષક. પરંતુ મુખ્ય ક્વોન્ટમ આંક n ની કિંમત 1 છે એટલે આ કક્ષકનું નામ અહીંયા 1s કક્ષક. ચાલો, n ની કિંમતને હું બદલાવું છું. ચાલો, n ની કિંમત 2. ચાલો, n ની કિંમત 2 હોય ત્યારે ગૌણ ક્વોન્ટમ આંકના શક્ય મૂલ્યો કેટલા હોય એ આપણે ગૌણ ક્વોન્ટમ આંકમાં ભણી ગયા હતા કે ગૌણ ક્વોન્ટમ આંક l ની કિંમત. ચલો, અહીંયા l ની કિંમત તમારે દર્શાવવી હોય તો l ની કિંમત તમે કઈ રીતે દર્શાવી શકો છો? બરાબર. અથવા તો l ના શક્ય મૂલ્ય કેટલા હોય છે? તો જુઓ, અહીંયા n બરાબર 2 હોય ત્યારે l ના શક્ય મૂલ્યો 2 મળે છે અને એ બે મૂલ્યો 0 અને 1 હોય છે. બરાબર. આ આપણે ગૌણ ક્વોન્ટમ આંકની થિયરીની અંદર શીખી ગયા હતા કે મુખ્ય ક્વોન્ટમ આંકના આધાર ઉપર ગૌણ ક્વોન્ટમ આંક નક્કી કરવામાં આવે છે. ચલો, અહીંયા l ની કિંમત 0 શક્ય છે. ચાલો, n બરાબર 2 અને l બરાબર 0 હોય ત્યારે કઈ કક્ષક? તો કે s. તો આ કક્ષકનું નામ બને છે 2s કક્ષક. જો બંને છે s કક્ષક જ પણ બંને અલગ અલગ s કક્ષક છે. એક 1s કક્ષક છે અને બીજી 2s કક્ષક છે. ચાલો, n બરાબર 2 હોય અને l ની શક્ય કિંમત જો હજી પણ અહીંયા 1 છે તો અહીંયા n બરાબર 2, l ની કિંમત 1 હોય
ત્યારે p કક્ષક મતલબ કે 2p કક્ષક શક્ય છે. ચલો હું તમને એક પ્રશ્ન અહીંયા પૂછું છું કે નીચે આપેલામાંથી ખાલી જગ્યા કક્ષક શક્ય નથી. ચલો એમાં એ ઓપ્શન છે 2p, બી ઓપ્શન છે 3p, સી ઓપ્શન છે અહીંયા 4p અને ડી ઓપ્શન છે 1p. નીચે આપેલામાંથી કઈ કક્ષક શક્ય નથી? ચાલો અહીંયા જો 2p કક્ષક શક્ય છે, જો આપણે હમણાં જ જોયું. 3p કક્ષક પણ શક્ય છે, આપણે આગળ જોશું. 4p કક્ષક પણ શક્ય છે, પણ જો અહીંયા 1p કક્ષક જે છે ડી ઓપ્શન એ 1p કક્ષક અહીંયા શક્ય નથી. માટે આ જો 1p કક્ષક શક્ય નથી, શા માટે શક્ય નથી? કારણ કે n બરાબર 1 હોય ત્યારે l ની માત્ર ને માત્ર એક જ કિંમત હોય અને એક કિંમત 0. બરાબર? તો અહીંયા n બરાબર 1 હોય તો l ની 0 કિંમત હોય તો 1s જ માત્ર શક્ય છે. અહીંયા 1p, 1d કે 1f આવી કોઈ કક્ષકો શક્ય નથી. તો આવા એક એક માર્કના પ્રશ્નો માટે અગત્યનું ફરીથી આગળનો એક વિડિયો લેક્ચર છે ક્વોન્ટમાંક, એ ફરીથી જોઈ લેજો અને એ ક્વોન્ટમાંકના આધાર ઉપર જ આ કક્ષકોને કેવી રીતના નક્કી કરવી અથવા તો કઈ કક્ષકો શક્ય છે અને કઈ કક્ષક શક્ય નથી એ ક્વોન્ટમ આંકના આધાર ઉપરથી નક્કી કરી શકાય છે. ચલો એમના પછી n ની કિંમત હું બદલાવું છું. ચાલો n ની કિંમત ઉદાહરણ તરીકે અહીંયા 3 હોય. ચાલો n ની કિંમત 3 માટે l ના શક્ય મૂલ્ય 0, 1 અને 2 મળે. તો ચાલો અહીંયા n ની કિંમત 3 છે તો l ની કિંમત 0, 1 અને 2 આટલા મૂલ્યો શક્ય છે. ચાલો અહીંયા n બરાબર 3 તો ફિક્સ છે. ચાલો l બરાબર 0 હોય ત્યારે s કક્ષક માટે 3s કક્ષક શક્ય છે. ચલો અહીંયા 3p કક્ષક, ચલો અહીંયા 3d કક્ષક શક્ય છે. ચાલો n ની કિંમત 4 હોય ત્યારે l ના શક્ય મૂલ્ય 0, 1, 2, 3. તો ચાલો અહીંયા l ની કિંમત n ની કિંમત 4 છે તો l ની કિંમત 0, 1, 2, 3 શક્ય છે. ચાલો 0, 1, 2, 3 શક્ય હોય તો અહીંયા 4s કક્ષક, 4p, 4d અને 4f કક્ષક. ચલો અહીંયા 4s, 4p, 4d અને 4f કક્ષક આટલી કક્ષકો શક્ય છે. હજુ જો તમે અહીંયા આગળ જાઓ છો, બરાબર, હજુ અહીંયા આપણે આગળ લખવાનો પ્રયત્ન કરીએ તો n બરાબર 5 હોય તો l ની શક્ય કિંમત 0, 1, 2, 3, 4. મતલબ કે n બરાબર 5 હોય તો 5s કક્ષક, 5p કક્ષક, 5d કક્ષક, 5f કક્ષક અને જો હજી આગળ ઇલેક્ટ્રોન શક્ય હોય તો f પછીની પણ કક્ષકો આવે છે, પણ એ આપણા સિલેબસની અંદર છે નહીં અને ત્યાં જો કે f કક્ષક સુધી જ આપણું આવર્ત કોષ્ટક સીમિત છે. અહીંયા આગળ g, h, i એ કક્ષકો પણ શક્ય બનશે. બરાબર? તો આ જે કક્ષકો છે એ કક્ષકોના આકાર એ હવે આપણે આજે લેક્ચરની અંદર જોવાના છે. આ ખાસ યાદ રાખજો, એક એક માર્કના પ્રશ્નો માટે અથવા તો કક્ષકો માટેનું જે બેઝિક નોલેજ છે એ ક્વોન્ટમ આંકના આધાર ઉપર જ નક્કી કરી શકાય છે. બરાબર? આ કક્ષકો તમને આગળના ધોરણમાં પણ એક કોઈ પણ પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખવામાં મદદરૂપ થશે. બરાબર? ચાલો હવે એમના પછી આ જે કક્ષકો આપણે 4 ભણીએ છીએ મુખ્ય SPDF, એ SPDF કક્ષકોના આકાર આજે આપણે સમજવાના છે. જો આ ચેપ્ટરની અંદર માત્ર એ કક્ષકોના આકારને જ આજે આપણે સમજશું. બરાબર? એ કક્ષકોના આકાર કેવી રીતના ગ્રાફ દ્વારા નક્કી કરવામાં આવે છે, બરાબર, એ કક્ષકોના આકારને આપણે જોઈએ. તો એમાંની પ્રથમ કક્ષક જે છે એ S કક્ષક. ચાલો S કક્ષકની અંદર
આપણે એમનો આકાર સમજીએ. એસ કક્ષકનો આકાર એ ગોળાકાર છે, બરાબર. એસ કક્ષકનો આકાર ગોળાકાર છે. ચલો, એસ કક્ષકનો આકાર એ ગોળાકાર કક્ષક છે એવું આપણે ગ્રાફના આધાર ઉપરથી સમજી લઈએ. અથવા તો ચલો, આ એસ કક્ષકનો આકાર ગોળાકાર શા માટે છે, બરાબર? તો એ ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવનાઓ છે એમના આધાર ઉપર આ કક્ષકોને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો પહેલો પોઈન્ટ એ સમજો કે પરમાણુય જે બધી કક્ષકો છે એસ પી ડી એફ, હકીકતમાં એ છે શું, બરાબર? કે અવકાશમાં એવા પ્રકારનો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોય. એ ઇલેક્ટ્રોન મળી આવવાની મહત્તમ સંભાવ્યતા જે વિસ્તાર છે એમને પરમાણ્વીય કક્ષક કહે છે, બરાબર? તો એસ કક્ષકના કિસ્સામાં ઇલેક્ટ્રોન મળી આવવાની જે સંભાવનાઓ છે એ સંભાવનાઓને કોઈ નિશ્ચિત હદ રેખાથી બાંધી દેવામાં આવે છે અને એમનો આકાર નક્કી કરવામાં આવે છે. પણ મિત્રો, આ ચેપ્ટરની અંદર કક્ષકોના આકાર વિશેની ઘણી બધી થિયરી આપેલી છે, લેન્ધી થિયરી આપેલી છે. પણ આપણે માત્ર ખાલી એટલું યાદ રાખવાનું છે કે આ 4 પ્રકારની જે કક્ષકો છે એ કક્ષકોના આકાર કેવા છે, બરાબર? તો અહીંયા આ એસ કક્ષક, તો એસ કક્ષકનો આકાર ગોળાકાર. એ પછી 1s કક્ષક હોય, 2s કક્ષક હોય, 3s કક્ષક હોય કે 4s કક્ષક હોય, બરાબર? ફોર એક્ઝામ્પલ કે ચલો અહીંયા 1s કક્ષક છે. ચલો, અહીંયા આપણી પાસે 2s કક્ષક છે બીજી, બરાબર? ચલો, અહીંયા 1s કક્ષક અને 2s કક્ષકનો તફાવત શું છે, બરાબર? ચલો, અહીંયા 1s કક્ષકની અંદર જોજો, અહીંયા ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવ્યતાઓ કઈ રીતના છે ને આપણે સમજવાનું છે. ચલો, અહીંયા 1s કક્ષક ચલો, અહીંયા 1s અને 2s કક્ષકને આપણે દર્શાવવા માટેનો પ્રયત્ન કરીએ છીએ. અહીંયા તમને જે નાના નાના ટપકાઓ દેખાય છે એ નાના નાના ટપકાઓના આધાર ઉપર, એ જે નાના નાના ટપકાઓ દેખાય છે એ ટપકાઓ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ દર્શાવે છે. ટેક્સ્ટ બુકની અંદર પણ તમે થિયરીની અંદર એ ટોપિક જોશો એટલે અહીંયા જે નાના નાના ટપકાઓ દેખાય છે એ ટપકાઓ ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્યતા સૂચવે છે, બરાબર? એમના આધાર ઉપર આ ટોપિકને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરીએ કે પરમાણ્વીય કક્ષક કોને કહે છે. તો ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવ્યતાઓ છે, જો અહીંયા નાના નાના એકદમ ટપકાઓ દેખાય છે કે અહીંયા વધારે પ્રમાણમાં ટપકાઓ છે, બરાબર? ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવ્યતા એ મહત્તમ છે, બરાબર? તો આ જે સંભાવ્યતા વિસ્તાર છે એ સંભાવ્યતા વિસ્તારને કોઈ નિશ્ચિત હદ રેખાથી બાંધી દેવામાં આવે છે અને એ નિશ્ચિત હદ રેખાના આધાર ઉપર કક્ષકનો આકાર નક્કી કરવામાં આવે છે. તો અહીંયા આ જે કક્ષકનો આકાર છે એ કક્ષકનો આકાર ગોળાકાર છે, બરાબર? તો આ એસ કક્ષકનો આકાર તમે અહીંયા જોઈ શકો છો કે એસ કક્ષક એ ગોળાકાર છે. આ 1s કક્ષક છે અને આ 2s કક્ષક. ચાલો, 1s કક્ષક અને 2s કક્ષકની અંદર ડિફરન્સ શું છે, બરાબર? અહીંયા આ એમનું પરમાણ્વીય કેન્દ્ર છે. ચલો, અહીંયા પણ 2s કક્ષકનું કોઈ એક પરમાણ્વીય કેન્દ્ર છે. આ પરમાણુ કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવ્યતાઓ છે એમના આધાર ઉપર એક કક્ષકનો આકાર આપણે નક્કી કરશું, બરાબર? ચલો, અહીંયા 2s કક્ષકની અંદર કેન્દ્રથી થોડે દૂર
ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવના છે એ સંભાવના શૂન્ય થઈ જાય, મતલબ કે ત્યાં ઇલેક્ટ્રોન મળતો નથી. આ જે સંભાવ્યતા શૂન્ય દેખાય છે, ચાલો એમના પછી ફરીથી ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ એ વધતી જાય છે અને એમના આધાર ઉપર કક્ષકને અહીંયા ફરીથી નિશ્ચિત હદ રેખામાં બાંધવામાં આવે છે. ચાલો આ જે નિશ્ચિત હદ રેખા છે એ ગોળાકાર આકાર દર્શાવે છે. ચાલો આ જે ખાલી સમતલ અહીંયા આપણને દેખાય છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એકદમ શૂન્ય છે. જો અહીંયા નાના નાના એક પણ ટપકાઓ દેખાતા નથી. જો ખાલી જે અવકાશ દેખાય છે એ અવકાશની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે અને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય દર્શાવતા વિસ્તારને નોડ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એટલું યાદ રાખજો કે નોડની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય. ઇલેક્ટ્રોન મળવાની મહત્તમ સંભાવ્યતા હોય એમને તો આપણે પરમાણુય કક્ષક કહીએ છીએ. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય એમને આપણે અહીંયા નોડ તરીકે ઓળખીએ છીએ. આ નોડની સંખ્યાને કઈ રીતના ગણવી? જો અહીંયા 2s કક્ષકની અંદર એક નોડ હોય, અહીંયા 1s કક્ષકની અંદર નોડની સંખ્યા શૂન્ય છે, એટલે એક તારણ સીધું નીકળે કે 1s કરતા 2s કક્ષકનું કદ મોટું છે, અથવા તો 1s કક્ષક કરતા 2s કક્ષક મોટી છે, અથવા તો ઉર્જાની દ્રષ્ટિએ પણ આપણે આગળ જોશું કે 1s કરતા 2s કક્ષકની ઉર્જા ઘણી બધી વધારે છે. બરાબર. હવે જુઓ અહીંયા કે આ જે નોડ છે એ નોડની સંખ્યાને ગણવી કઈ રીતે? જો નોડ મિત્રો 3 પ્રકારના છે, આપણે હમણાં જોશું. એક કુલ નોડ, કોણીય નોડ, ત્રિજ્યા નોડ અથવા તો રેડિયલ નોડ. બરાબર. અહીંયા 1s કક્ષકની અંદર કુલ નોડની સંખ્યા એ n-1 વડે ગણી શકાય. ચાલો n-1 વડે ગણવી હોય તો એક માર્ક માટે અગત્યનો પ્રશ્ન કે ધારો કે અહીંયા 1s કક્ષક છે તો 1s કક્ષક માટે કુલ નોડની સંખ્યા કેટલી હોય? ચાલો n એટલે મુખ્ય ક્વોન્ટમાંક. ચાલો મુખ્ય ક્વોન્ટમાંક અહીંયા કેટલો છે? 1. તો 1 - 1 બરાબર 0. જો અહીંયા 1s કક્ષકની અંદર તમે જોઈ શકો છો કે કેન્દ્રની નજીક ક્યાંય પણ એવું છે નહીં કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય હોય. માટે 1s કક્ષકની અંદર એક પણ નોડ છે નહીં. ચાલો 2s કક્ષકની અંદર એક નોડ છે, તો અહીંયા 2s કક્ષક માટે વિચારીએ તો 2s કક્ષક માટે 2 - 1 = 1. ચાલો 2s કક્ષકની અંદર એક નોડ છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે, તો 2s કક્ષકની અંદર એક નોડ છે. ચાલો આગળ જો જે આપણે વિચારતા જઈએ કે 3s કક્ષક હોય તો 3 - 1 બરાબર એમની અંદર બે નોડ હશે. બે નોડ હોય તો 2s કરતા 3s નો આકાર મોટો હશે. બરાબર. અહીંયા 4s કક્ષક 4 - 1 તો અહીંયા 3. ચાલો એક આગળ આવી રીતના આપણે લખતા જઈએ તો 5s કક્ષક હોય તો 4 નોડ હોય. તો ફરીથી આવું એક માર્કના પ્રશ્નમાં પૂછાય કે ભાઈ 3s કક્ષકમાં કુલ નોડની સંખ્યા ખાલી જગ્યા જેટલી છે, તો સીધું જ અહીંયા સૂત્ર લગાવવાનું છે n-1. 3s કક્ષક છે મતલબ કે મુખ્ય ક્વોન્ટમાંકની કિંમત 3. 3 - 1 બરાબર. તો એમની અંદર કુલ નોડની સંખ્યા કેટલી મળશે? 2 મળશે. બરાબર. તો આ s કક્ષક થઈ ગઈ. ચાલો s કક્ષકમાં ફરીથી કહું છું, માત્ર આટલું યાદ રાખવું કે s કક્ષકોના આકાર ગોળાકાર છે. બરાબર. આ ગોળાકાર આકાર ઇલેક્ટ્રોન મળવાની જે અવકાશમાં સંભાવનાઓ છે એ સંભાવનાઓના આધાર ઉપર કોઈ વૈજ્ઞાનિકોએ નિશ્ચિત હદ રેખા આપેલી છે, એમના આધાર ઉપર કક્ષકો એ ગોળાકાર આકાર નક્કી થાય છે. ચાલો s કક્ષક પછીની બીજી કક્ષક s કક્ષક પછી બીજી કક્ષક p કક્ષક. ચાલો s કક્ષક પછીની અગત્યની જો કોઈ બીજી કક્ષક હોય તો p કક્ષક છે.
આ પી કક્ષકોના આકાર ડમ્બેલ આકાર, ડમ્બેલ આકાર. અને પી કક્ષક, જો પી કક્ષક આપણે ચુંબકીય ક્વોન્ટમાંકની અંદર પણ જોયું હતું કે ચુંબકીય ક્વોન્ટમાંકનો ઉપયોગ કક્ષકોની અંદર રહેલી પેટા કક્ષકોની માહિતી મેળવવા માટે થાય છે. વાત સાચી છે, પણ આમ કોઈ એ બંને વચ્ચે સંબંધ નથી, ચુંબકીય ક્વોન્ટમાંક અને એમની પેટા કક્ષકો વચ્ચે. પણ માત્ર એમના જે મૂલ્યો છે એમના આધાર ઉપર આપણે એવું નક્કી કરી શકીએ છીએ કે કોઈ કક્ષકને કેટલી પેટા કક્ષકો હોય છે. બરાબર. તો ચુંબકીય ક્વોન્ટમાંકના આધાર ઉપર આપણે સમજી ગયા હતા કે પી કક્ષક પેટા 3 પ્રકાર ધરાવે. તો અહીંયા એમના પ્રકારની ચર્ચા કરીએ કે પેટા પ્રકાર એમના 3 પેટા પ્રકાર છે. બરાબર. કે એક છે એ px, બીજું py અને ત્રીજું pz. આ પી કક્ષકોના 3 પેટા પ્રકાર. ચાલો આ પી કક્ષકોના આકાર વિશે આપણે સમજીએ કે એમના આકાર કેવા હોય છે. તો ડમ્બેલ આકાર, ડમ્બેલ આકાર કેવી રીતના નક્કી થાય છે. બરાબર. તો અહીંયા સમજો કે ઉદાહરણ તરીકે સૌથી પહેલા px કક્ષકને સમજીએ અને 3 ડાયમેન્શનની અંદર આપણે એમને સમજવા માટેનો પ્રયત્ન કરીએ. તો ચાલો અહીંયા આ કોઈ એક x અક્ષિસ છે, ચલો અહીંયા z અક્ષિસ, ચલો અહીંયા y અક્ષિસ. XYZ. ચાલો 3 પ્રકારની કક્ષકો, એમાંની સૌ પ્રથમ પહેલી કક્ષક એ px કક્ષક. px કક્ષકનો મતલબ કે x અક્ષિસ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ મહત્તમ હોય છે. એટલે અહીંયા x અક્ષિસ ઉપર હું આવી રીતના દર્શાવું છું એમનો ડમ્બેલ આકાર કે આ x અક્ષિસ આટલો જે વિસ્તાર છે કે જે મેં નિશ્ચિત હદ રેખાથી બાંધેલો છે એટલા ભાગમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ એ મહત્તમ છે. બરાબર. હવે કેન્દ્રની એકદમ નજીક જુઓ તમે અહીંયા કે કેન્દ્રની એકદમ નજીકમાં બંને બાજુથી આમ વિચારો તો ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવનાઓ છે એ શૂન્ય થતી જાય છે. જેમ જેમ કેન્દ્રથી દૂર જઈએ તેમ તેમ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ એ વધતી જાય છે. બરાબર. અને આ વિસ્તારની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધતી હોવાના કારણે એમનો આકાર એ ડમ્બેલ જેવો આકાર છે. બરાબર. રસાયણ વિજ્ઞાનની ભાષામાં આમને લોબ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. આવા 2 અલગ અલગ લોબ પી કક્ષકો ધરાવે છે અને આ જે આકાર છે ડમ્બેલ જેવો આકાર હોવાથી આ પી કક્ષકો ડમ્બેલ આકારની છે. ચલો px નો મતલબ શું કે x અક્ષિસ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ મહત્તમ છે. બરાબર. ચલો આમની અંદર નોડ ની સંખ્યા જો તમારે ગણતરી કરવી હોય તો એમના અંદર કુલ નોડની સંખ્યા એ n-1 વડે દર્શાવી શકાય છે. બરાબર. ચાલો n-1 વડે કુલ નોડની સંખ્યા દર્શાવી શકાય છે. પણ એ સંખ્યાને કેવી રીતના ગણવી આપણે આગળ જોઈએ. ચાલો એમના પછીનું જે આ બીજું છે એ py કક્ષક છે. py નો મતલબ શું કે ઇલેક્ટ્રોન કઈ અક્ષિસ ઉપર મળવાની સંભાવના હોય મિત્રો? તો કે y અક્ષિસ ઉપર. ચાલો અહીંયા y અક્ષિસ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના મહત્તમ હોવાના કારણે જો આ જે કક્ષક છે એ y અક્ષિસ ઉપર પથરાયેલી. બરાબર. ચાલો એમના પછીની ત્રીજી pz કક્ષક. ચાલો pz નો મતલબ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ અહીંયા z અક્ષિસ ઉપર જોવા મળે. એટલે આ પી કક્ષકોના જે આકાર છે એ પી કક્ષકોના આકાર ડમ્બેલ આકાર છે. આ ખાસ યાદ રાખજો. બરાબર.
ચાલો આમની અંદર હવે નોડની સંખ્યા, જો આમની અંદર નોડની સંખ્યા તમે ગણવાનો પ્રયત્ન કરો છો તો આમની અંદર બે પ્રકારના નોડ છે. એક તો આમની અંદર કોણીય નોડ પણ જોવા, સમતલની અંદર પણ એક નોડલ પ્લેન જોવા મળે છે. નોડલ પ્લેનના આધાર ઉપર એમના નોડની સંખ્યાને ગણી શકાય. બરાબર. ચાલો પી કક્ષકોની શરૂઆત 2p કક્ષકથી થાય છે. ચાલો 2p કક્ષક, પછી એમના પછી 3p કક્ષક, 4p કક્ષક, એ આગળ તમે ગણી શકો છો. બરાબર. ચાલો હવે આ 2p કક્ષકની અંદર રહેલા નોડની સંખ્યા કેટલી? બરાબર. ચાલો એક તો ઇલેક્ટ્રોન મળવાની સંભાવના અહીંયા શૂન્ય છે. બરાબર. ચાલો આમની અંદર જો કોઈ બીજા પ્રકારના રેડિયલ નોડ અથવા તો કુલ નોડ ગણવા હોય તો કેવી રીતના ગણી શકાય? ચાલો કુલ નોડ બરાબર તો n-1 સૂત્ર આપણે મૂકીએ છીએ કે કુલ નોડની સંખ્યા દર્શાવે છે. ચાલો તો અહીંયા 2 - 1 હું કરું છું? ચાલો 2 - 1 કરીએ તો આમની અંદર એક નોડ છે. ચાલો 3p ની અંદર 3 - 1 કરો તો 2, આમની અંદર ક્રમશઃ 3, 5p કક્ષક હોય તો આમની અંદર ક્રમશઃ 4. આવી રીતના કુલ નોડની સંખ્યા ગણી શકાય. પણ ચાલો આમની અંદર તો 2p ની અંદર તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક મળવાની સંભાવનાઓ એ શૂન્ય છે, એટલે ત્યાં નોડલ પ્લેન જોવા મળે છે. બરાબર. 3p કક્ષકની અંદર બે પ્લેન જોવા મળે છે. બરાબર. 4p કક્ષકની અંદર કુલ નોડની સંખ્યા 3 છે. પણ આમની અંદર રહેલા નોડલ પ્લેન કેટલા છે અથવા તો રેડિયલ નોડની સંખ્યા કેટલી છે એ સંખ્યાને કઈ રીતના જોવી? બરાબર. તો રેડિયલ નોડ માટે n-l-1 કોણીય નોડ પણ કહી શકાય અથવા તો રેડિયલ નોડ પણ આપણે એમને કહીએ છીએ. તો જુઓ અહીંયા n-l-1 વડે દર્શાવી શકાય. p કક્ષક છે એટલે એક વસ્તુ તો ફિક્સ થઈ ગઈ કે l ની કિંમત p કક્ષકો માટે 1 હોય છે. ચાલો n ની કિંમત અહીંયા 2 છે તો 2 - 1 - 1 = 0. તો 2p કક્ષકની અંદર રેડિયલ નોડની સંખ્યા એ શૂન્ય છે. આ n-l-1 ને આપણે કહેશું રેડિયલ નોડ. રેડિયલ નોડની સંખ્યા 2p કક્ષકની અંદર કેટલી હશે? શૂન્ય હશે. બરાબર. ચાલો s કક્ષકની જેમ જ આમની અંદર પણ કેન્દ્રથી થોડા દૂર અંતરે ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ શૂન્ય જોવા મળે છે. એવું 3p કક્ષકની અંદર થાય છે. બરાબર. એવું હમણાં આકૃતિ દ્વારા આપણે સમજીએ. ચાલો અહીંયા 3p ની અંદર 3 - 1 ચાલો 1, 3 માંથી 2 જાય તો આમની અંદર 1. તો જો અહીંયા રેડિયલ નોડની સંખ્યા 3p માં કેટલી હોય છે? 1. પણ કુલ નોડની સંખ્યા કેટલી હોય છે? 2. તો એક માર્કના પ્રશ્નમાં ખાસ યાદ રહે કે કુલ નોડની સંખ્યા n-1 વડે દર્શાવાય, રેડિયલ નોડની સંખ્યા n-l-1 વડે દર્શાવવામાં આવે. ખાસ એ સૂત્રોને યાદ રાખવા જરૂરી. ચાલો 4 માટે 4 - 1 - 1 = 2. 5p કક્ષક માટે 5 - 1 - 1 = 3. હવે આગળ 6p હોય તો પણ તમે ગણી શકો છો, માત્ર સૂત્રની અંદર કિંમતો મૂકવાની. બરાબર. તો આ જે થઈ ગઈ વાત એ p કક્ષક રિલેટેડ વાત થઈ ગઈ. બરાબર. હવે 2p અને 3p ની અંદર રેડિયલ નોડ શૂન્ય છે, 3p માં રેડિયલ નોડ 1 છે. એ કેવી રીતે દર્શાવાય એ સમજો અહીંયા. બરાબર. ચલો અહીંયા 2p કક્ષક છે અને અહીંયા 3p કક્ષક છે. ચાલો 2p કક્ષકને હું અહીંયા દર્શાવું છું કે ભાઈ આ x અક્ષિસ છે. ચલો અહીંયા z અક્ષિસ છે. ચાલો 2p ને આપણે અહીંયા દર્શાવીએ છીએ, અથવા તો ચાલો અક્ષિસ ઉપર નહીં, માત્ર એમના ડંબેલ આકારના આધાર ઉપર સીધા જ શીખીએ કે અહીંયા ઉદાહરણ તરીકે કોઈ એક એક્સિસ ઉપર ચલો અહીંયા આ 2p કક્ષકને મેં દર્શાવવા માટેનો પ્રયત્ન કરેલો છે. આ 2p કક્ષકની અંદર આ જે ટપકાઓ દેખાય છે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ એ મહત્તમ હોય છે. એમના આધાર ઉપર અહીંયા 2p કક્ષક આપણે દર્શાવીએ છીએ.
ચાલો 2p કક્ષકની અંદર અહીંયા એક પણ પ્રકારનું નોડ જોવા મળતું નથી, બરાબર. ચાલો અહીંયા 3p કક્ષકમાં વિચારીએ. તો 3p કક્ષકની અંદર ચાલો એમના કેન્દ્રથી ચાલો આ જે ટપકા ટપકાઓ દેખાય છે ત્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ મહત્તમ હોય છે, એટલે નિશ્ચિત હદ રેખાથી અહીંયા 2p કક્ષકને દર્શાવેલી. ચલો અહીંયા આ જે કક્ષક છે 3p કક્ષક, બરાબર. આ 3p કક્ષક છે, આ 2p કક્ષક છે. 2p કક્ષકની અંદર માત્ર કુલ નોડની સંખ્યા જો એક જ છે, રેડિયલ નોડની સંખ્યા 0 છે. અહીંયા કેન્દ્રથી થોડેક દૂર આવો એક વિસ્તાર બતાવે છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે. એ વિસ્તારને આપણે નોડ તરીકે ઓળખીએ છીએ કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે. ચાલો અહીંયા કેન્દ્રની નજીક પણ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે, એટલે એક નોડ અહીંયા હાજર છે. એ સિવાયનું અહીંયા બીજું નોડ હાજર છે, એટલે કે 3p કક્ષકની અંદર કુલ નોડની સંખ્યા કેટલી? 2. ચાલો 2p કક્ષક અહીંયા કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય છે, એટલે અહીંયા એક માત્ર નોડ મળે છે, બરાબર. ચાલો અહીંયા એક નોડ આ અને બીજું એક નોડ આ ખાલી જે વિસ્તાર દર્શાવે છે એ વિસ્તાર એ બીજા નોડ તરીકે ઓળખાય છે, અને આ નોડને રેડિયલ નોડ તરીકે ઓળખવામાં આવે, બરાબર. તો આ આવી જ રીતના 4p ની અંદર આવા 2 રેડિયલ નોડ હોય છે. એક નોડ આ એટલે કુલ 3 નોડ હોય છે. તો આ જે વાત થઈ ગઈ એ p કક્ષક રિલેટેડ વાત. એમના પછી d કક્ષક સમજીએ. એમના પછી ત્રીજું ડી કક્ષકોના આકાર. ચાલો ડી કક્ષકનો જે આકાર છે એ ડી કક્ષકનો આકાર ડબલ ડમ્બેલ. ચાલો ડી કક્ષકોના જે પેટા પ્રકાર છે એ પેટા પ્રકાર કેટલા છે? તો કે 5 પેટા પ્રકાર છે. પહેલું છે dxy, dyz, dxz, dx² - y² અને dz². આ ડી કક્ષકોના પેટા 5 પ્રકાર છે. ચુંબકીય ક્વોન્ટમાંકના આધાર ઉપર આપણે સમજી ગયા છીએ. આ 5 પ્રકાર એમના આકાર કઈ રીતે ડબલ ડમ્બેલ નક્કી કરવા એ જો આ 5 આકારના આધાર ઉપર આપણે નક્કી કરશું. એમાંથી સૌથી પહેલું dxy. જો અહીંયા હું સિમ્પલ રીતે તમને આકારને સમજાવવા માટેનો પ્રયત્ન કરીશ, પણ આપણે 3 ડાયમેન્શનમાં પણ સમજવાનો પ્રયત્ન કરશું. ચલો અહીંયા 3 અક્ષિસ આપેલી x, આ z અને આ અક્ષિસ છે એ y અક્ષિસ, બરાબર. પણ આપણે અહીંયા dxy ને ધ્યાનમાં રાખીને આપણે સમજવાનું છે કે ભાઈ પહેલી કક્ષકનો પેટા પ્રકાર છે dxy છે, મતલબ કે ઇલેક્ટ્રોન x y સમતલમાં મળવાની સંભાવનાઓ જ મહત્તમ છે. ચલો આ x અક્ષિસ છે, આ અક્ષિસ જો અહીંયા y અક્ષિસ છે, તો એમની વચ્ચેની જે જગ્યા છે, એમની વચ્ચેનું જે સમતલ છે એ સમતલમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ મહત્તમ હોય છે. એટલે આ કક્ષક આવી રીતના xy સમતલની અંદર લંબાવેલી છે. ચલો 3 ડાયમેન્શનમાં જો તમે વિચારતા હો તો 3 ડાયમેન્શનની અંદર એક્સિસો આવી રીતના દર્શાવી શકાય, બરાબર. ચલો 3 ડાયમેન્શનની અંદર એક્સિસ આવી રીતના જો દર્શાવી શકાતી હોય તો અહીંયા તમને આગળનો ભાગ માત્ર દેખાય છે, તો આ એક્સિસ પાછળની બાજુ પણ ફેલાયેલી હોય છે. તો અહીંયા આ જે કક્ષક છે, બરાબર, એમનો ડબલ ડમ્બેલ આકાર આ એક્સ એક્સિસ અહીંયા છે, તો એક આકાર આવી રીતના પણ આપણે એમનો દર્શાવી શકીએ, આવી રીતના, બરાબર.
પણ અહીંયા આપણે 2 ડાયમેન્શનમાં સમજવા માટેનો ખાલી પ્રયત્ન કરો કે માત્ર XY સમતલ દોરીને જ આપણે પહેલા ખાલી સમજીએ કે આ જે કક્ષક છે એ X અક્ષિસ, ચાલો એમના પછીની આ જે Y, ચાલો ઉદાહરણ તરીકે આ માત્ર X અને Y છે, તો એમનો મતલબ કે અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના X અને Y સમતલમાં છે. ચાલો આ પણ XY સમતલ છે, તો પેલા 2 ડાયમેન્શનમાં સમજો. ચાલો આ XY, તો આ DXY, જો અહીંયા બે ડમ્બેલ છે, મતલબ કે ડબલ ડમ્બેલ આકાર એમનો. ચાલો એમના પછીની બીજી કક્ષક છે એ DYZ. ચાલો DYZ, આ X એક્સિસ, ચાલો અહીંયા સોરી અહીંયા Y એક્સિસ અને અહીંયા Z એક્સિસ. તો ચાલો અહીંયા ઇલેક્ટ્રોન એ આ સમતલની અંદર મળવાની સંભાવનાઓ એ મહત્તમ છે, બરાબર. અથવા તો X અને Y ના આધાર ઉપર જ આપણે જો સમજવું હોય તો એમ પણ સમજી શકાય કે Y અને Z એની રીતે જે જગ્યા ઉપર હોય એ જગ્યા ઉપર દોરીને પણ આપણે સમજી શકાય કે અહીંયા ઉદાહરણ તરીકે YZ આપેલું છે, તો આપણે Y એક્સિસ આવી રીતના દોરીએ છીએ કે અહીંયા Y, અને Z એક્સિસ એ આપણે આવી રીતના દોરીએ છીએ કે આ Z એક્સિસ. X એક્સિસ હું દર્શાવતો નથી અત્યારે. ચાલો અહીંયા આ બે વચ્ચેનું જે પ્લેન છે, સમતલ છે, એમની અંદર ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ એ મહત્તમ જોવા મળે છે. તો આ DYZ આકાર થઈ ગયો. ચાલો હવે હું અહીંયા X એક્સિસ આપી દઉં છું કે આ X એક્સિસ, તો આ થઈ ગયું 3 ડાયમેન્શન. ચાલો એમના પછી ત્રીજા નંબરની એ DXZ છે. જો અહીંયા DXY માં પણ તમે આવી રીતના લખી શકો છો. અહીંયા જે Y એક્સિસ હતી એ આ Y એક્સિસ ને આવી રીતના દર્શાવી શકાય. ચાલો અહીંયા હું Z કરી દઉં, બરાબર. તો અહીંયા Y એક્સિસ, ચાલો XZ, X એક્સિસ, અને ચાલો અહીંયા આ Z એક્સિસ. ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ XZ પ્લેનની અંદર જો સૌથી વધારે ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ જોવા મળે, બરાબર. અહીંયા હવે Y એક્સિસ હું લગાડી દઉં છું કે આ Y એક્સિસ. ચાલો આ 3 કક્ષકો DXY, DYZ અને DXZ, એમના પછીની ચોથી DX² - Y². ચાલો અહીંયા X અને Y એક્સિસ આપણે આવી રીતના દર્શાવીએ છીએ, આ Y એક્સિસ. જો x² - y² એટલે અહીંયા કોઈ સમતલ નથી, પણ x અને y એ બંને અક્ષિસો ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ એ મહત્તમ હોય છે. એટલે આ જે કક્ષકોના ડમ્બેલ છે એ કક્ષકો ઉપર પથરાયેલા હોય છે. તો dx² - y² મતલબ કે ઇલેક્ટ્રોન એ અક્ષિસો ઉપરથી મળવાની સંભાવનાઓ એ મહત્તમ હોય છે, બરાબર. ચાલો એમના પછીની છેલ્લી કક્ષક એને હું અહીંયા દર્શાવું છું, 5 નંબર DZ². ચાલો 5 નંબર DZ². X એક્સિસ, ચાલો અહીંયા આ Z એક્સિસ. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ Z એક્સિસ ઉપર સૌથી વધારે મહત્તમ છે, અહીંયા Z એક્સિસ. જો DZ² નો આકાર થોડોક ડિફિકલ્ટ છે. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના Z એક્સિસ ઉપર છે, એટલે અહીંયા એક જ ડમ્બેલ આમની અંદર જોવા મળે છે, છતાં D કક્ષકોના આકાર એ ડબલ ડમ્બેલ તરીકે આપણે ઓળખીએ છીએ. હવે જો અહીંયા કેન્દ્રની નજીકનો અમુક એવો વિસ્તાર છે કે ત્યાં પણ ઇલેક્ટ્રોન મળવાની સંભાવનાઓ એ મહત્તમ જોવા મળે છે. ચાલો આવો ડિફિકલ્ટ Z કક્ષક DZ² નો આકાર એ આવી રીતના દર્શાવી શકાય છે, DZ² ને. ચાલો મિત્રો એમના પછીની ચોથી કક્ષક F કક્ષકો. ચાલો F કક્ષકોના આકાર આપણે થિયરીની અંદર છે ને, F કક્ષકો કેવા પ્રકારના આકાર ધરાવે છે એવું આપણા રસાયણ વિજ્ઞાનના સિલેબસની અંદર છે નહીં. આપણે માત્ર આપણો સિલેબસ D કક્ષકો સુધી સીમિત છે. એમના આકાર કે S કક્ષક ગોળાકાર, B ડમ્બેલ આકાર અને D કક્ષકો એ ડબલ ડમ્બેલ આકાર ધરાવે છે.